આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરદાર પટેલની કર્મભૂમિ પર જ ગટર લાઇન માટે ખોદેલા ખાડા પરિપૂર્ણ કરવા મનપા ધ્યાન છે। જો સત્વરે કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો ચોમાસામાં હાડમારી સર્જાશે। રાકેશ પુરોહિત આણંદ મહાનગરપાલિકા બનતા જ પૂર્વ કરમસદ પાલિકાના વહીવટીદાર દ્વારા પાલિકા વિસ્તારમાં 6 માસ પૂર્વે આનંદ વિલા ફ્લેટ્સ નજીક ગટર લાઇનમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી। બાદમાં કરમસદનો મહાનગરપાલિકામાં સમાવેશ થતા મહાનગરપાલિકા દ્વારા સતત 2-3 માસથી કામગીરી બંધ કરવામાં આવતા જ આજુબાજુની 30 જેટલી સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। સતત ચોમાસાના એંધાણ હોય ત્યારે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। હું ડૉક્ટર જયેશભાઈ દેસાઈ આનંદ વિલા બંગલોઝના પ્રેસિડેન્ટ તરીકે જાણું છું કે અમારા સોસાયટીની બહાર નીકળતા મેપલ ફ્લેટ તરફ અને નીલકંઠ મહાદેવ તરફનો રસ્તો આખો ખોદાઈ ગયો છે। ખોદાયેલા રસ્તાની અંદર અધૂરું કામ છોડી અને છેલ્લા 3 મહિનાથી કામ મૂકીને કોન્ટ્રાક્ટર જતા રહ્યા છે। કોઈને અમારો પ્રશ્ન કોઈને પૂછીએ છીએ તો પ્રોપર જવાબ મળતો નથી કે પ્રોપર કાર્યવાહી થતી નથી। અત્યારે વરસાદ પડશે તો પાણીની અંદરનો ખાડો વધારે અંદર જશે, પાણી ભરાવાથી મચ્છરોની વૃત્તિ થશે અને ત્યાંથી ગાડીની અવરજવર થવામાં, ગાડી રિવર્સ લેવામાં એક્સિડન્ટ થવાનો ભય રહ્યો છે। આ બધી તકલીફમાંથી અમે 3 મહિનાથી સહન કરીએ છીએ, પણ બેરા કાને કોઈ વસ્તુ અમારી સંભળાતી નથી, જેથી અમે લોકશાહીના 3જા સ્તંભ પત્રકાર દ્વારા આ વસ્તુ તમારા કાને નાખીએ છીએ। તો મહેરબાની કરીને બેરા કાને અમારો અવાજ સાંભળી અને જલ્દીથી કાર્ય કરજો। ખાડા શેના માટે ખોદવામાં આવ્યા છે? આ અત્યારે એવું કહેવામાં આવ્યું છે કે કોક કહે છે કે પાણીની લાઈન છે, કોક કહે છે ગટરની લાઈન છે। અમને તો કોઈને પૂછ્યું જ નથી અને અમને એની કોઈ માહિતી નથી। मेरा नाम है डॉक्टर निधि गुप्ता और मैं यहाँ आनंद विला में हम 10 साल से रह रहे हैं। अभी 6 महीने से ये गटर की लाइन खुदी हुई है। हमें समझ में ही नहीं आता, यहाँ से हमारी कार निकलती है, एक ही साइड से पूरा आना जाने का रास्ता है, तो बहुत 2-3 बार तो मेरी कार ही 2 बार एक्सीडेंट होते होते बचा है। और आगे भी बच्चे यहाँ खेलते हैं तो पता ही नहीं चलता है कि अगर कोई भी बच्चा इसके अंदर गिर गया, काफ़ी गहरा वो है गटर लाइन के लिए, तो कौन जवाबदारी लेगा ये मुझे समझ में नहीं आ रहा है। मारू नाम नेहा राकेश कुमार पुरोहित है। हूँ आनंद विला सोसायटी में रहूँ छूँ અને છેલ્લા 3-4 મહિનાથી આ ગટર લાઈન ખોદાઈ રહી છે અને એની માટે આ ખાડા પૂરવા માટે કોઈ પણ તંત્રના કોઈ પણ વ્યક્તિ આવીને જોઈ શકતું નથી। અમારા હર્ષિતા ભાભીની ગાડી 1-2 વખત રિવર્સ ટર્ન મારતી વખતે આ ખાડામાં પડતી રહી ગઈ છે। સાપ નીકળીને અમારી સોસાયટીમાં આવે છે। રાતના 11-12 વાગે અમારે સાપવાળાને પકડવા બોલાવવા પડે છે। અમારા છોકરાઓ રમતા હોય છે તો શું તંત્ર રાહ જોવે છે કે અમારા છોકરાઓ ગટરમાં પડી જાય? ચોમાસા આવવાની રાહ જોવે છે કે કાદવ કિચડ થાય? અમે બધા હાલાકી ભોગવવી પડે છે। અમે વિનંતી કરીએ છીએ કે આ તંત્ર આવે અને આ બધું સાફ સફાઈ કરે, ખાડા પૂરી જાય અને જે કામ અધૂરું મૂકીને ગયા છે તે કામ તે લોકો પૂર્ણ કરે। આ જવાબદારી કોની છે એ ખબર નથી પડતી। કોણ કોને કહેશે? બધા એકબીજાના ખભા ઉપર આક્ષેપો મૂકે છે કે આ કરશે આ કરશે। અમે કેટલી વખત રજૂઆત પણ કરવા ગઈ ચૂક્યા છીએ। મેપલવાળા પણ ગયા છે, બાજુમાં ફ્લેટવાળા, પણ કોઈને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી। તેથી અમારે મીડિયા દ્વારા અમારો સંદેશો પહોંચાડવા અમે મજબૂર થઈ રહ્યા છીએ અને અમે મીડિયા દ્વારા અમારો સંદેશો પહોંચાડી રહ્યા છીએ કે અમારા સોસાયટીની બહાર જે કંઈ પણ ખોદકામ કર્યું છે, રોડનું જે કંઈ પણ કામ થઈ રહ્યું છે તે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી જાય। ચોમાસાની રાહ જોવાની નથી, કારણ કે ચોમાસા પછી અમારે હાલાકી ભોગવવી પડશે। ચોમાસામાં અહીંયા કાદવ કિચડ થઈ જશે। આ 1 વે લાઈન ચાલુ થઈ ગઈ છે, અહીંયા એક્સિડન્ટ થતા રહી જાય છે। 2 લાઈન એક જ બાજુ ચાલે છે અને કોઈ ચાલવા માટે આવે રસ્તા પર એને પણ એક્સિડન્ટ થતા રહી જાય છે। એટલા માટે એટલે તમે પ્લીઝ મહેરબાની કરી અને અમારો પહેલાં જેવો રસ્તો હતો એવો રસ્તો કરી આપો।